હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો આજે આપણે થોડુંક હેવી શૂટ કરવાના છીએ ટુ ધી હેલ્પ ઓફ સવાની ગ્રુપ. અમે આજે મારી જે હાઈસ્કૂલ હતી, મારી જે સ્કૂલ છે ત્યાં હું શૂટ કરવાની છું, જ્યાં મેં 9 to 10 કર્યું, 9 થી 10 ત્યાં કર્યું છે. અને મારી આમ કહેવાય ને કે બહુ ફેવરિટ સ્કૂલ હતી ને બહુ મોજ કરી, જેમાં બહુ બંક માર્યા છે, ઘણું બધું કર્યું અને એ ત્યારે થોડીક ખંડેર થઈ ગઈ હતી એ ટાઈમે જ્યારે અમે ભણતા હતા. પણ હવે અત્યારે જુનાગઢના બધા પ્લેસીસ બહુ સારી રીતે રિનોવેટ થઈ ગયા છે, જે રિનોવેટ કર્યા છે સવાની ગ્રુપે. એન્ડ મેં મારી સ્કૂલનો વિડીયો રિનોવેટ થયેલો જોયો અને મેં મારી સ્ટોરીમાં પોસ્ટ કર્યો અને એ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો કે થેન્ક યુ, તમે શેર કર્યું આને. એટલે મેં એને પૂછ્યું કે હું એ શૂટ કરી શકું એમ. અને મારી પાસે એક આખી રાજસ્થાની ચોલી છે જેની અંદર હું બહુ મસ્ત લુક ક્રિએટ કરવાનો વિચારું છું, અને હર વખતે મારું કંઈક યુનિક હોય. તો મેં પૂછ્યું તો કે હા ઓકે તમે કરી શકો. અને અત્યારે મેં ફોન કર્યો હતો કે હવે તમારા માટે સ્પેશિયલી ઓપન રાખ્યું છે, તો પ્લીઝ કમ એન્ડ શૂટ. તમે ગમે ત્યાં શૂટ. મેં કીધું મેં એને પૂછ્યું ફોન કરીને કે હું ઇન્ડોર શૂટ કરી શકું, તો કે યસ તમે કરી શકો. સો યા આઈ સો એક્સાઇટેડ કે હું મારી સ્કૂલમાં શૂટ કરીશ ફાઇનલી. કેમ કે નોસ્ટાલ્જિયા ફિલિંગ કહેવાય, આમ અંદરથી એવી ફિલિંગ હોય તમારી સ્કૂલમાં તમે શૂટ કરો. મારી સ્કૂલ આવી ગઈ છે એન્ડ હવે આના ગેટ ઓપન કરો. સો ગાઈસ, ધીસ ઇઝ માય સ્કૂલ. એ રિંકુબેનના સ્કૂલ, હા ગર્લ્સ હાઈ સ્કૂલ રિંકુબેન. હા હા એક નંબર. અહીંયા અત્યારે હવે શૂટ થઈ ગયો ચાલુ. અંદર મેં સ્મોક કરતી રહે. હા તો બહુ ડેવલપમેન્ટ થઈ ગયું છે હજી જોવા. ગાઈસ, મારી સ્કૂલમાં પરમિશન ના મળી કેમ કે ઓફકોર્સ ગર્લ્સ સ્કૂલ છે એટલે પરમિશન ના મળે. થોડુંક શૂટ કર્યું પણ એની પહેલાં જ પ્રિન્સિપાલ ને બધા લોકો આવી ગયા. સો હાય ધવલભાઈ. સો અત્યારે અમે જઈએ છીએ ઉપરકોટ. અમે અત્યારે મતલબ જે સવાણી ગ્રુપ છે એમને અમને હેલ્પ કરી હતી, તો એમના થ્રુ અમે ઉપરકોટ શૂટ કરવા માટે જાય. તો બધું શૂટ પતાવીને તમને મળીએ. અભી यहाँ पे हम जाएंगे फोर्ट ઉપરકોટ. સો ગાઈસ, તમે વિચાર કરો કે રાજા અને નવઘણ અહીંથી નીકળતા હશે એમના ઘોડા લઈને, હાથી લઈને. અહીંયા એમના જે કુળદેવી છે સાક્ષાત, એમને પગે લાગતા હશે. માં ખોડિયાર ખમકારે ખોડલ સહાય છે, આવું બધું હતું આમ. તો તમને આમ ફિલિંગ કેવી અંદરથી આવે, કેવી ફિલિંગ આવતી હોય મસ્ત કે અહીંયા આવું બધું હતું, આમ નીકળતા હશે ને આવું બધું કરતા હશે ને ત્યારે કેવું લાગતું હશે. બાકી મને એવી ફિલિંગ આવે. મેં કપડાં પહેર્યા જ ને એટલે અત્યારે this beautiful beautiful શું કહેવાય ઉપરકોટ, ગ્રીનરી ને બધું. તો યા ચલો અભી શૂટ કરતે ફટાફટ, પછી બીજી બધી લપ કરીએ કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયા ને. લાઈટ વાંધો નથી. હવે અમે અહીંયા આવી ગયા. ક્યાં? ઉપરકોટ આવી ગયા જો રિંકુબેન. ચંપલ ભલે ને આપણે. વાહ આવી ગયો. આવતો રે આવાજ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ. ગાઈઝ આવો ઓર વખતે મારથી હારા કપડા પહેરો મારી લગભગ પૂરે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કોણ દવા ભાગો ભાઈ ગોન પૂછ દે. ઓકે ગાઈસ, અત્યારે અમે જઈએ છીએ પતંગ કરી નાખશે. ભાવબેન અહીંયા ગણપતિ બેસાડે છે, બપ્પા લઈ આવે છે, તો અમે ત્યાં જઈએ છીએ. ચલો વરસાદ આવે, પિન્ટુ વરસાદ આવે.
આવશે ચાલ બેસ નીકળ હાલ. મારી વાડી સીટ જ પકડી કાઢે વચ્ચે તો અમે જ અધમુરા થાય. આતી કોણ હું તો વચ્ચે જ બેહું છું હંમેશા મારો વારો વચ્ચે જ આવે છે કારણ કે હું મિડલ ચાઇલ્ડ છું ને એટલે હર વખતે મારે મિડલ ક્લાસમાં આવે ને ખબર નથી. પપ્પા કે મિડલ ક્લાસમાં આવે પપ્પા હું મિડલ ચાઇલ્ડ બોલી મેં એ નથી પપ્પા કે મિડલ મેં કીધું હું મિડલ ચાઇલ્ડ છું ને એટલે મારે પપ્પા મિડલ ક્લાસ છે હા તો બરાબર હે. તારું ફ્યુચર દેખાય પપ્પાના અંધારામાં છેટુથી કા પપ્પા તારું ફ્યુચર દેખાય અંધારામાં તારું છેટુથી બહુ વાયરલ ગયો તો કે પપ્પા હા બહુ ફેમસ થઈ ગયા તમે એમાં. હવે આગળ કે દે બેન બસ ઓઇલ વાળા હેર હે હું પણ એની કિમેના માથે જાણ દઈને નાખે હે અંગર લોક કરે વાવ ચાલો આવ્યા માય ગ્લાસ સ્કિન ગાઈસ કરની પણ મારી રીંગ હે હું કરી મારી પાસે હે જાય રહી નીકળ હાલ બાય દ્યુ મારું રીંગ ઉપર લે બધી ગઈ કઈ એની નથી હવે બગાઈ જાવ બધી ભેગી લીધી હતી ને મારે પાંચ છે ને પૈસા મારા તો ભેગું બધી કરી સાઈડ દીધું પૈસા કઈ તારા નો હા લે તો જો કેટલું લેવડાવું તું મારી પાસે તે મારા મમ્મીની કોકની ગાંઠમાં આવે મમ્મીની જગ્યા કરો ઈ દેવા જાઓ મત કઈ બાપુ જાઓ લોક નો હોય અરે પૂજા બાય નીકળ લો મિડલ ક્લાસ ફેમિલી વેર સીટ બેલ્ટ your thela is your seat belt already તો તારે સીટ બેલ્ટ પહેરવાનું હોય તો ત્યારે બોયકટ જ હેર કરાવી નાખતા પહેલા મને લઈ ગયા એ કે તારે હાલી કે મસ્ત હિરોઈન જેવા કટ કરાવી દો પણ ત્યાં ગઈ ને મારો બોયકટ હેરો પછી મને કોઈ શરમ આવી બરન પૂજા લઈને બધાને કટ કરી નાખ્યા પછી અમે સ્કાર્ફ બાંધીને સ્કૂલે જતા હતા એટલી શરમ આવી હાચે લે જે હાચું જે ટ્રુથ હે એ ટ્રુથ હે ને પપ્પાજી બોલે એ ટ્રુથ હે હું પપ્પા બોલે જેમ તને કીધું હમણાં મિડલ ક્લાસ એમ એ કે હું મિડલ ચાઇલ્ડ છું ને એટલે મને કે વચ્ચે બેહાડે પપ્પા કે તું મિડલ ચાઇલ્ડ નહીં તું મિડલ ક્લાસ છો થઈ જો ઉતરીને સીધો શિવ ને લઈ લીધો ફાઇટ કરી લીધી ફાઇટ કરી લીધી નવવારી મરાઠી મુલગી બની છે મરાઠી મુલગી બની છે ઓ યુ લુકિંગ સો બ્યુટીફુલ લુકિંગ સો બ્યુટીફુલ વાવ મસ્ત લાગે છે મસ્ત લાગે યાર ભાગો મામા ક્યાં ભાગો મામા જીજે 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 આય આવતો કેટલું મસ્ત દે એકદમ ભોરે દવાઈ So guys, આ છોકરાનું હેરાન કરે મામા કેમ હાલો હેલો આય
નો 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 ગાડીમાં લઈ જાય ફરવા હાટું એટલે તો રખડું થઈ ગયું છે આ રખડું હાલો આપણે ગામમાં જાવ હાલો ગાડીમાં કોને જાવ ભાગે મામા ભેર હાલો નો આવે ભાર્ગવ મામા જ લઈ જાય વડો બેનને થોડાક વધારે આપજો પ્રાઇસ. અમે જમીને અત્યારે ઘરે જઈએ ગરમ ગરમ છે ગરમ ગરમ હોય અત્યારે બહુ બરાબર સનરૂફ જ આવતા તડકામાં ગરમ હોય ગાડી ખબર પડે છે ને બાકી બળી જાય હાથ બળી જાય કા તો વાટ પછી કેવી હતી